એટલે માતાજી વિસ્મિત થઈ ગયા, આંખો બંધ કરી દીધી. માતાને ચક્કર આવી ગયા અને ભગવાનને ત્યાં જ જમીન ઉપર સુવાડી મનના સ્વાસ્થ્ય માટે થઈ માતા યશોદા અન્ય કામમાં પરોવાઈ ગયા. બરોબર તે જ ક્ષણે તૃણાવર્ત નામનો એક રાક્ષસ વંટોળિયાનું રૂપ લઈ અને વ્રજમાં આવ્યો. ભગવાન બાલકૃષ્ણજી નંદ બાબાના આંગણામાં સૂતા છે. તૃણાવર્ત અહીં કને આવ્યો છે અને ભગવાનને એને ઉપાડ્યા છે. આકાશ માર્ગે ઉડવા લાગ્યો. ભગવાન બહુ રાજી થયા છે, કારણ કે માતા યશોદાજી ભગવાનને ઉલાડતા હતા. એ રમત ભગવાનને હજુ રમવી હતી, પણ માતાજી થાકી ગયા. એટલે ભગવાનની એ હજી અધિક ક્રીડા કરવાની ઈચ્છા ભગવાને દબાવી દીધેલી. ત્યાં જ મામા કંસે એક રમકડું મોકલ્યું અને પછી ભગવાન એની સાથે રમવા લાગ્યા. એ તૃણાવર્ત આકાશમાં ઉડ્યો. આકાશમાં ઉડ્યો ત્યાં સુધી ભગવાન એને કાંઈ ન કર્યું, પણ એ ભગવાનને લઈને મથુરા તરફ ભાગવા લાગ્યો. તે જ ક્ષણે ભગવાને પોતાના નાના નાના હાથો વડે તૃણાવર્તનું ગળું દબાવ્યું. એટલું જોરથી ભગવાને ગળું દબાવ્યું, એટલું જોરથી ગળું દબાવ્યું કે એ તૃણાવર્તનો પ્રાણ રૂંધાવા લાગ્યો. એની શક્તિઓ ક્ષીણ થવા લાગી અને ઊંચે આકાશમાં ઉડતો એ તૃણાવર્ત જોરથી નીચે પૃથ્વી ઉપર એક શિલા ઉપર પડ્યો અને એમાં પસરાઈ અને તૃણાવર્ત યમ સદન પહોંચી ગયો. આજે પણ વૃંદાવનમાં એ તૃણાવર્ત શિલા છે, જેના ઉપર પસરાઈ અને તૃણાવર્ત મૃત્યુને શરણ પામેલો. વળી પાછા બધા જ વ્રજવાસીઓ આવ્યા. એ તૃણાવર્ત શિલાની સમીપે ભગવાનને રમતા દીઠા. વળી પાછું ભગવાનને ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું, ગૌરજથી સ્નાન કરાવ્યું અને ભગવાનના વિવિધ નામોનું સ્મરણ કરી ભગવાનને સુરક્ષા કવચ પ્રદાન કર્યું. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. આ બાજુ મથુરામાં વસુદેવજી વિચાર કરે કે મારા બંને બાળકો વ્રજમાં મોટા થયા હશે. હવે નંદરાયજી તો નિરંતર પોતાનું પશુપાલનનો જે વ્યવસાય છે એમાં જ રત રહે. બાળકોના નામકરણ આદિ સંસ્કાર કરવાનો વિચાર એમને આવ્યો નહીં હોય. એટલે હું અહીંથી ગર્ગાચાર્ય મહારાજને વ્રજમાં મોકલું. જે મારા બાળક જે રોહિણીજી ને ત્યાં અવતરિત છે ભગવાન બલરામજી, એમના નામકરણ સંસ્કાર કરે અને નંદરાયજીના પુત્રના ઉપર નામ સંસ્કાર વિધિ એ કરે. આ હેતુથી વસુદેવજી મથુરાથી ગર્ગાચાર્ય મહારાજને વ્રજમાં મોકલે છે. ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપા વ્રજ જગામ નંદસ્ય વસુદેવ પ્રચોદિત. વસુદેવજીની પ્રેરણાથી યાદવોના પુરોહિત ગર્ગાચાર્ય મહારાજ વ્રજમાં આવ્યા
નંદ બાબાના આંગણે ગર્ગાચાર્ય મહારાજ પધાર્યા. નંદ બાબા બહુ રાજી થયા અને ગર્ગાચાર્ય મહારાજનું સ્વાગત કર્યું. પ્રયોજન પૂછ્યું, મહારાજ આપનું અત્યારે અમારે ત્યાં આગમન? એટલે ગર્ગાચાર્ય મહારાજ કે મને મારા યજમાન વસુદેવજી અહીં કને મોકલ્યો છે અને એમનો પુત્ર જે અહીં કને અવતરે છે, જે આપને ત્યાં ઉછરી અને મોટો થાય છે, એ પુત્રના નામકરણ સંસ્કાર મારે કરવાના છે. એમના પત્ની રોહિણીજીને બોલાવો, એમના પુત્રને અહીં કને લાવો, એટલે હું એના નામકરણ સંસ્કારનો વિધિ વિધાન છે એ પૂર્ણ કરું. નંદ બાબા વિચાર કરે કે આવા વિદ્વાન પુરોહિત ગર્ગાચાર્ય મહારાજ મારે ત્યાં પધાર્યા છે, તો હું પણ એમનો લાભ લઈ લઉં. એટલે નંદ બાબાએ ગર્ગાચાર્ય મહારાજને કહ્યું કે તમે વસુદેવના પુત્રના તો નામકરણ કરો જ, સાથે સાથે મારા દીકરાને પણ નામ તમે જ આપો, મારા પુત્રના નામકરણ સંસ્કાર પણ તમે જ પૂર્ણ કરો. ગર્ગાચાર્ય મહારાજ કે તમે મારા યજમાન નથી, મારા યજમાન વસુદેવજી છે, યાદવો છે, એમના નામકરણ સંસ્કાર હું કરી શકું, પણ તમે મારા યજમાન છો નહીં. આપના ગોર મહારાજ તો સાંડિલ્યજી છે, જે વ્રજમાં જ રહે છે. આપે આપના બાળકના નામકરણ સંસ્કારનો વિધિ છે એ એમની પાસે કરાવવો જોઈએ. પણ પહેલેથી ગામમાં જે બ્રાહ્મણ હોય ને, પછી ગમે એવા વિદ્વાન કેમ નથી હોતા, એમની કિંમત બહુ ઓછી હોય આપણી દ્રષ્ટિમાં. બધા એમ જ વિચારે કે ગામના મહારાજ તો ઠીક હવે. નંદ બાબાએ પણ એમ વિચાર કર્યો કે અમારા ગામમાં મહારાજ તો છે, પણ એ તો સમજ્યા, તમે મથુરાથી આવ્યા છો, આવો વિદ્વાન છો, આ નામકરણ સંસ્કારનો વિધિ તમે જ કરો. ગર્ગાચાર્ય મહારાજ કે હું ના કરી શકું વિધિ. કાલ સવારે સાંડિલ્યજીને ખબર પડે તો એ મને ઠપકો આપશે કે મારા યજમાનમાં તમે કામ કરી જાઓ છો. એટલે નંદ બાબા કે કામ કરી, આપણે કોઈને પણ કઈ ખબર પડવા દેશું નહીં, આપણે કોઈને કઈ કેવું જ નથી. હવે નંદજી છે એ ઉત્સવ આનંદ પ્રિય છે, એકે મહોત્સવ એમણે સાદગીથી ઉજવ્યો નથી ભગવાન શ્રી કૃષ્ણને લઈને, પણ એક આ મહોત્સવ છે, નામકરણ સંસ્કારનો વિધિ છે, એ કોઈને ખબર પડે નહીં એ રીતે ખાનગી રીતે નંદ બાબા કરે છે. ગર્ગાચાર્ય મહારાજ કે સાંડિલ્યજીને ખબર પડશે તો તકલીફ પડી જશે. નંદ બાબા કે આપણે કોઈને ખબર પડવા દેવી નથી, તો આ વિધિ કેમ કરશું? એટલે નંદ બાબાએ કીધું કે હું હમણાં જ તમે પૂજાની બધી સામગ્રી કયો, એટલે બધી જ સામગ્રી સાથે લઈ અને આપણા ઘરની પાછળ ગૌશાળા છે, ત્યાં ગૌશાળામાં જાઓ, તમે પણ થોડી વાર ત્યાં કને આવો, ને પછી આપણે બે બાળકોને પણ ત્યાં કને બોલાવી લેશું. યશોદાજી ને રોહિણી જે બે બાળકોને લઈને ત્યાં કને આવશે, કોઈને ખબર પડે નહીં એ રીતે આપણે આ વિધિ વિધાન છે એ સંપન્ન કરી નાખશું. વાત આ રીતે નક્કી થઈ. નંદ બાબા ગૌશાળામાં આવ્યા છે. ગર્ગાચાર્ય મહારાજે જે પ્રકારના બધી પૂજાની સામગ્રી કેલી, બધી સામગ્રી એકઠી કરી રાખી. ગર્ગાચાર્ય મહારાજ પણ આવ્યા. યશોદાજી ને રોહિણીજી પણ બંને બાળકોને સાથે લઈ અને ગૌશાળા તરફ આવવા માટે રવાના થયા. ત્યાં જ વનમાં વચમાં બંને વિચાર કર્યો કે આ મહારાજ કેવા વિદ્વાન છે, જરાક આપણે ચેક તો કરીએ. એટલે પછી શું કર્યું? યશોદાજી પાસે જે બાળક હતો એ બાળક એમણે રોહિણીજીને આપી દીધો, અને રોહિણીજી પાસે રહેલો બાળક છે એ યશોદા માતાએ તળી લીધો. બંને માતાઓ વિચાર કર્યો કે આ બ્રાહ્મણ દેવતા જો વિદ્વાન હશે ને તો આ બે બાળકોને ઓળખી જશે કોણ કોનો બાળક છે, અને જો ઓળખશે નહીં તો સમજી લેવાનું કે આ બ્રાહ્મણમાં બહુ કાઢી લેવાનું નથી. આ રીતે વાત નક્કી થઈ. બંને માતાઓ એ બે બાળકોને સાથે લઈ અને ગૌશાળામાં આવે. પ્રથમ યશોદા માતાએ પોતાના ખોડામાં રહેલું બાળક ગર્ગાચાર્ય મહારાજને આપ્યું અને કહ્યું કે આ લો મહારાજ, આ બાળકના
નામકરણ સંસ્કારનો વિધિ કરો. તમે ગર્ગાચાર્ય મહારાજે બાળક સામું જોયું, તરત જ એ ગર્ગાચાર્ય મહારાજ પામી ગયા કે માતાજી, આ બાળક આપનું નથી, આ બાળક રોહિણીજીનું છે. યશોદાજી કહે સાચી વાત મહારાજ, અમે આપની કસોટી કરતા હતા, ક્ષમા કરજો. ગર્ગાચાર્ય મહારાજ કહે કઈ વાંધો નહીં. પછી ગર્ગાચાર્ય મહારાજે એ બાળકને નામ આપ્યું છે. એ બાળકની જન્મકુંડલી બનાવી, બધા લક્ષણો એના જાણ્યા અને કહ્યું કે આ બાળક ખૂબ જ બલવાન થશે, અત્યંત શક્તિશાળી થશે. એક સમયે યાદવો બધા વેર વિખેર થઈ જશે તો આ બધા જ યાદવોને આ બાળક એકઠા કરશે, ભેગા કરશે. એટલે આ બાળકનું નામ સંકર્ષણ થશે. આ બાળકનું બીજું એક નામ હું આપું છું રામ, પણ એ અધિક બળવાન હોવાના કારણે બલરામ તરીકે ઓળખાશે. અને આમ બલરામ એવું નામ રોહિણીજીના બાળકનું પાડ્યું છે ગર્ગાચાર્ય મહારાજે. બોલીએ બલરામ ભૈયા કી. પછી ભગવાન કૃષ્ણચંદ્રનો વારો આવ્યો. રોહિણીજી એ લાલાને ગર્ગાચાર્ય મહારાજના ખોડામાં મૂક્યો. ગર્ગાચાર્ય મહારાજે ભગવાનના બાલ સ્વરૂપને જોયું એટલે ગર્ગાચાર્ય મહારાજ મંત્ર મુગ્ધ બની ગયા. ભગવાનના એ સ્વરૂપને એકી ટસે જોવા લાગ્યા. ભગવાનના સ્વરૂપને જોતાની સાથે જ ગર્ગાચાર્ય મહારાજ દેહ ભાન ભૂલી ગયા અને ભગવાનના સ્વરૂપના દર્શનમાં એ મુગ્ધ બન્યા છે. માતા યશોદાજી કહે મહારાજ જાગો અને વિધિ સંપન્ન કરો. ગર્ગાચાર્ય સમાધિમાંથી જાગ્યા અને કહ્યું છે કે માતા, આ તારો બાળક તો બધાને ખેંચે છે, બધાના ચિત્તનું આકર્ષણ કરે છે. કર્ષયતિ ઇતિ કૃષ્ણ, આ બધાને ખેંચે છે એટલે એનું નામ કૃષ્ણ, ભગવાનનું નામ કૃષ્ણ પડ્યું છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. બંને બાળકોનું નામકરણ સંસ્કાર થયો. પછી ગર્ગાચાર્ય મહારાજે નંદ બાબા પાસેથી વિદાય રજા માંગી છે. નંદ બાબા કઈ મહારાજ એમ કઈ થોડું ચાલે, તમે અમારે ત્યાં પધાર્યા છો અને ભોજન કર્યા વગર જાઓ એ યોગ્ય નથી. આ ભોજન પ્રસાદ ગ્રહણ કરી અને પછી જાજો. ગર્ગાચાર્ય મહારાજ કહે કે મારે અત્યારે ભોજનનો સમય નથી, મારે પહેલા સ્નાન કરવું પડે, ભગવાનની પૂજા કરવી પડે, પછી ભોજન કરીશ, બહુ વાર લાગશે, આમ તો ત્યાં હું મથુરા પહોંચી જઈશ. નંદ બાબા કે નહીં મહારાજ, ભલે મોડું થાય, તમારે ભોજન તો કરવું જ પડશે. ગર્ગાચાર્ય મહારાજ કે મારે એવો નિયમ છે કે હું બીજા કોઈના હાથનું બનાવેલું જમતો નથી, હાથે બનાવી ભોજન ગ્રહણ કરું છું. તો યશોદા માતા કે મહારાજ તમે કયો એ સામગ્રી તમને આપું, તમને મજા આવે એ ભોજન બનાવો, પણ ભોજન કર્યા વગર અમે તમને જવા દેશું નહીં. ગર્ગાચાર્ય મહારાજે કહ્યું ઠીક છે. માતા યશોદાજીએ દૂધ આપ્યું, ચોખા આપ્યા, કાજુ બદામ આપ્યા, પિસ્તા આપ્યા, કેસર આપ્યું, બધી સામગ્રી આપી ખીર બનાવવા માટેની, દૂધ પાક બનાવવા માટે. માતા યશોદાજીએ ગર્ગાચાર્ય મહારાજને કહ્યું કે લો મહારાજ, આ બધી સામગ્રી તમારી રીતે ખીર બનાવો, દૂધ પાક બનાવો અને પ્રસાદને ગ્રહણ કરીને પછી જજો. ગર્ગાચાર્ય મહારાજ કહે ઠીક છે, પહેલા હું યમુના નદીમાં સ્નાન કરી આવું, સ્નાન કરી આવીને પછી રસોઈ બનાવીને હું ભોજન ગ્રહણ કરીશ. ગર્ગાચાર્ય મહારાજ યમુના નદીમાં સ્નાન કરવા માટે ગયા. આ બાજુ નંદ બાબા પોતાના કામમાં પરોવાયા. માતા યશોદાજી પણ લાલાને પારણામાં સુવાડી, એ પણ પોતાના કામમાં રત થયા. રોહિણીજી પણ પોતાના કામમાં પરોવાયા. આ બાજુ ગર્ગાચાર્ય મહારાજ સ્નાન કરી અને નંદ બાબાના ઘરે પધાર્યા. ઠાકુરજીની પૂજા કરી, ખીર બનાવી. એ ખીર એક થાળીમાં પીરસી, ઉપર કપડું ઢાંકી, તુલસી પત્ર મૂકી અને પોતાના નિયમ પ્રમાણે પ્રથમ ગર્ગાચાર્ય મહારાજ ઠાકુરજીને ભોગ લગાવે છે, ભગવાનને થાળ જમાડે છે. તમે પ્રેમેથી પધારો નંદલાલ, એ જમવાને આવો દેવ કુળના રાજા. હે ઠાકુરજી જમવા પધારો, પરમાત્મા જમવા પધારો.
ગર્ગાચાર્ય મહારાજ ભગવાનને ભોગ લગાવે, ભગવાનને પોકાર કરે, જમવા પધારો, જમવા પધારો. અને આ અવાજ પારણામાં સુતા ભગવાન કૃષ્ણ સાંભળી ગયા. તરત જ થયા પારણામાંથી ઊભા. ગર્ગાચાર્ય મહારાજ આંખો બંધ કરી ભગવાનને ભોગ લગાવે અને ભગવાન કૃષ્ણ રડતા રડતા અહીં કને પહોંચી આવ્યા. ગર્ગાચાર્ય મહારાજે જે કપડું ઢાંકેલું થાળીમાં કપડું ઉચકીને ભગવાન મંડ્યા ખીર જમવા. ગર્ગાચાર્ય મહારાજે આંખો ખોલીને જોયું, ખારા ઝેર થઈ ગયા. અરે યશોદા, એ યશોદા, આ જો તારા લાલાએ મારી ખીર બગાડી, આ મારા પ્રસાદને હેઠો કર્યો. હવે હું શું તમારા ઘરે જમવું? હું ઠાકોરજીને ભોગ લગાવતો તો ત્યાં તારો લાલો આવીને જમવા મંડી ગયો. હવે મારે જમવું નથી અને મને રજા આપો. યશોદાજી કહે, અરે મહારાજ, ભૂલચૂક માફ કરો, હું કામમાં પરોવાઈ ગઈ, આ લાલામાં ધ્યાન રહ્યું નહીં. જમ્યા વગર તો તમને નહીં જવા દઉં. હું તમને ફરીથી બીજી સામગ્રી આપું, બીજી વાર ખીર બનાવો. ગર્ગાચાર્ય મહારાજે બીજી વખત ખીર બનાવી. બીજી વખત ખીર બનાવી, વળી પાછી ફરીથી ભગવાનની પૂજા કરી. એક થાળીમાં ખીર પીરસી, કપડું ઢાંકી, તુલસી પત્ર મૂકી અને વળી પાછો ભગવાનને ભોગ લગાવ્યો. ઠાકોરજી જમવા પધારો. તમે પ્રેમથી પધારો દીનાનાથ, એ જમવાને આવો યાદવ કુળના રાજા. ગર્ગાચાર્ય મહારાજ આંખો બંધ કરી ભગવાનને બોલાવે. માતા યશોદાજી વળી પાછા પોતાના કામમાં પરોવાઈ ગયા. ભગવાન જાગ્યા. રડતા રડતા વળી પાછા ભગવાન ગર્ગાચાર્ય મહારાજ પાસે આવી પહોંચ્યા અને ફરી પાછા એ ગર્ગાચાર્ય મહારાજની થાળીમાંથી પોતે જમવા લાગ્યા. ગર્ગાચાર્ય મહારાજે આંખો ખોલીને જોયું, કરે રે યશોદા, આ તારા લાલાએ વળી પાછું મારું બધું ભોજન બગાડ્યું. હવે મારે જમવું નથી, મને રજા આપો. અરે મહારાજ, ભૂલ થઈ ગઈ, મારે કામ હતું, કામમાં પોરવાઈ ગઈ. મને એમ કે લાલો સૂઈ ગયો છે. ભગવાન, હું તમને ફરીથી બધી સાધન સામગ્રી આપું. હવે લાલાને હું જરાય અડગો નહીં કરું, લાલાને પકડી રાખીશ. તમે જ્યાં સુધી પ્રસાદ ગ્રહણ કરશો નહીં ત્યાં સુધી બસ. પણ તમને જમ્યા વગર તો જવા દેશું નહીં. વળી પાછું માતા યશોદાજી બધું સીધું આપે. ગર્ગાચાર્ય મહારાજે ફરીથી ખીર બનાવી. આ વખતે તો માતા યશોદાજીએ ભગવાનને ખોડામાં બેસાડી રાખ્યા છે, આમ પકડી રાખ્યા છે. લાલાને આ વખતે જવા જ નથી દેવો. ગોર મહારાજ ગુસ્સે થઈ જાય છે. ખોડામાં બેસાડી લાલાને પકડીને માતા યશોદાજી બેઠા છે. અને આ બાજુ ગર્ગાચાર્ય મહારાજે થાળીમાં ખીર પીરસી, તુલસી પત્ર મૂક્યું, વસ્ત્ર ઢાંકી અને વળી પાછો ભગવાનને નાદ કર્યો, ભગવાન જમવા પધારો. તમે પ્રેમેથી પધારો મારા નાથ, એ જમવાને આવો યાદવ કુળના રાજા. ભગવાન વિચાર કરે, અહીં કને માતાએ મને પકડી રાખ્યો છે, મારો ભક્ત મને જમવા બોલાવા છે, શું કરું? ભગવાને વળી પાછી લીલા કરીને માતા યશોદાજીને ઝોકું ઓડાવી દીધું. ભગવાન ખોડામાં બેઠા છે ને માતા યશોદાજી સૂઈ ગયા. ભગવાન વળી પાછા ત્યાં હાલતા, રડતા રડતા વળી પાછા ભગવાન અહીં કને આવી પહોંચ્યા. ગર્ગાચાર્ય મહારાજ આંખો બંધ કરી ભગવાનને ભોગ લગાવે ને ભગવાન મંડ્યા જમવા. ગર્ગાચાર્ય મહારાજે આંખો ખોલી સામે કન્યો જોમે, આ વખતે આમને આમ જોઈ જ રહ્યા. યશોદા, એ યશોદા, આ વળી પાછું તારા લાલાએ આ બધું બગાડ્યું. હવે મારે તો જમવું જ નથી. માતા યશોદાજી જાગ્યા, દોડતા દોડતા વળી પાછા આવ્યા. અરે મહારાજ, ભૂલ થઈ ગઈ, ગઈ રાતનો ઉજાગરો છે, ઝોકું આવી ગયું, ખબર પડી નહીં, ભૂલચૂક માફ કરો. જમ્યા વગર તો તમને નહીં જવા દઈએ. હું તમને ફરીથી બધું સીધું આપું, તમે જમીન જાજો. આ વખતે લાલાને પકડી જ રાખી, હવે લાલાને જરાય નહીં આવડું તમારી બાજુમાં. વળી પાછું ગર્ગાચાર્ય મહારાજ છે ભગવાન માટે દૂધ પાક બનાવે, થાળીમાં પીરસે,
ઠાકુરજીને ભોગ લગાવે. માતા યશોદાજી લાલાને પકડીને બેસી ગયા. ગર્ગાચાર્ય મહારાજે ભગવાનને પોકાર કર્યો, ઠાકોરજી જમવા પધારો. પધારો મારા નાથ, ये જમવાને આવો યાદવ કુળના રાજા. વળી પાછા ભગવાન આવ્યા. ગર્ગાચાર્ય મહારાજની આંખો બંધ છે, ઠાકુરજી મંડ્યા જમવા. પણ આ વખતે ભગવાને વિચાર કર્યો કે મારો ભક્ત વિચારનો ક્યારનો મારા માટે હેરાન થાય છે, આટલું બધું એને હેરાન કરવો પણ યોગ્ય નથી. એટલે આ વખતે ગર્ગાચાર્ય મહારાજે આંખો ખોલી તો ભગવાનના એ બાલ સ્વરૂપમાં ગર્ગાચાર્ય મહારાજને વિરાટ સ્વરૂપના દર્શન થયા. ચતુર્ભુજ સ્વરૂપ નારાયણના દર્શન કરી ગર્ગાચાર્ય મહારાજ મંત્ર મુગ્ધ થયા. બે હાથ જોડી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. અને પછી ગર્ગાચાર્ય મહારાજ પોતે પોતાની થાળીમાંથી કોળિયા લઈ અને ભગવાનને જમાડે. આ બાજુ ભગવાન પોતે થાળીમાંથી કોળિયો લઈ અને ગર્ગાચાર્ય મહારાજને જમાડે. આ દ્રશ્ય માતા યશોદાજી જોઈ ગયા. આ વખતે માતા યશોદાજી ખારા થઈ ગયા. અરે મહારાજ, આ શું કરો તમે? આના પેલા બિચારો મારો લાલો અજાણતા તમારી પાસેથી આ પ્રસાદ લઈ લેતો હતો, ત્યારે તમે આખું ઘર માથે લેતા હતા, અને હવે બે એકબીજાને સામસામા કોડિયા દો છો. ગર્ગાચાર્ય મહારાજે કીધું કે માતા, આ તારો લાલો એ કોઈ સામાન્ય બાળક નથી, આ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, આ ભગવાન છે. ભગવાનને વિચાર કરો, અરે રે આ તો ખોટું. ગર્ગાચાર્ય મહારાજ માતાની સાથે મારો પરિચય કરાવી દેશે તો માં મારી પૂજા કરવાનું શરૂ કરશે, મને લાડલી લડાવે. વળી પાછી ભગવાને પોતાની માયાનો વિસ્તાર કર્યો અને ગર્ગાચાર્ય મહારાજ અને માતા યશોદાને બધું ભૂલાવી દીધું. પછી ગર્ગાચાર્ય મહારાજ વ્રજમાંથી વિદાય લે અને પુનઃ મથુરામાં આવ્યા છે. મથુરામાં આવ્યા, વસુદેવને મળ્યા. વસુદેવે બધી પૂછા કરી છે, વ્રજમાં મારા બાળકો ક્ષેમ કુશળ તો છે ને? ગર્ગાચાર્ય સુંદર સમાચાર આપ્યા. અહીં કને વ્રજમાં ભગવાન ધીરે ધીરે મોટા થવા લાગ્યા. ભગવાનની બાલ લીલાઓના સંક્ષિપ્તમાં દર્શન કરાવ્યા છે ભાગવતમાં. ભક્તોએ ભગવાનની બાલ લીલાને લઈ ઘણા બધા ભાવો લખ્યા છે, ઘણી બધી કથાઓ કહી છે. ભગવાન કૃષ્ણચંદ્ર અને બલરામજી ધીરે ધીરે મોટા થાય. રમતા રમતા ગૌશાળામાં પહોંચી જાય, નંદ ભુવનમાં આંટા મારે. ગાયના વાછડાઓ સાથે ભગવાન ક્રીડા કરે. ભગવાન થોડા મોટા થયા એટલે વ્રજની શેરીઓમાં પણ ભગવાન દોડાદોડ કરે છે. અન્ય વ્રજ મિત્રો સાથે ભગવાનની મિત્રતા બંધાણી. બધા મિત્રો સાથે મળી વ્રજમાં આનંદ કરે. ભગવાને માખણ ચોરીની લીલા કરી છે, જેના દ્વારા ભગવાને સમસ્ત વ્રજવાસીઓના ચિત્તની ચોરી કરી છે. ગોપીઓની મટકી ફોડી નાખે, માખણની ચોરી કરે. એ માખણ પોતે ખાય, ગોવાળોને ખવડાવે, અન્ય વાનરોને પણ ખવડાવે છે. સુંદર એવી ભગવાનની બાલ લીલાઓ બતાવી છે. બધી જ ગોપીઓ માતા યશોદા પાસે ફરિયાદ લઈને પણ આવે. એક વખત બધા જ ગોપ મિત્રો સાથે ભગવાન બાલકૃષ્ણજી યમુના નદીના કિનારે રમતા હતા. માતા યશોદાજી પણ અહીં કને યમુના કિનારે આવ્યા છે. અન્ય વ્રજવાસીઓ પણ અહીં કને ઉપસ્થિત છે. તે સમયે ભગવાને યમુના કિનારેથી થોડીક માટી ખાધી. ભગવાને માટી ખાધી એટલે બલરામભાઈ તરત દોડતા દોડતા માતા યશોદાજી પાસે ગયા અને કહ્યું કે મા, લાલો માટી ખાય છે. માતા યશોદાજી દોડતા દોડતા ભગવાન પાસે આવ્યા, પૂછા કરી, લાલા તે માટી ખાધી છે? ભગવાન કહે છે, નાહમ ભક્ષિતવાનમ સર્વે મિથ્યા વિસંસિનઃ
યદિ સત્ય ગિરસ્તહિમ સમક્ષમ પશ્ય મે મુખમ. હે માં, મેં માટી નથી ખાધી. સર્વે મિથ્યાભિસંસિનઃ, આ બધા ખોટું બોલે છે. તને મારા ઉપર વિશ્વાસ તો છે ને માં? મેં માટી નથી ખાધી. હું ક્યારે તારા વિશ્વાસને ન તોડું માં. વિશ્વાસ એ અતિ આવશ્યક છે. હા, એક દ્રષ્ટિએ જોવા જઈએ તો આખે આખું જગત છે ને એ વિશ્વાસ શ્રદ્ધાના જોરે ટકેલું છે. સમજુ મનુષ્યો ક્યારે પણ કોઈનો વિશ્વાસ ન તોડવો જોઈએ. એક વખત છે ને 3 મિત્રો હતા, જ્ઞાન, ધન અને વિશ્વાસ. આ 3 મિત્રો કોઈ એક જગ્યાએ ઘણા બધા વર્ષો સુધી રહ્યા. બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાણી. પછી એક સમય એવો આવ્યો કે આ 3 મિત્રોને છૂટા પડવાનો સમય આવ્યો. જ્ઞાન, ધન અને વિશ્વાસ, આ 3ને છૂટા પડવાનો સમય આવ્યો. એટલે આ 3 મિત્રો છેલ્લી વખત મળ્યા અને કહ્યું કે બસ હવે આજથી આપણે બધા છૂટા પડીએ છીએ. બધાને છેલ્લા રામ રામ. ત્યાં 3 મિત્રમાંથી એક મિત્ર બોલ્યો કે આપણે બધા અત્યારે છૂટા તો પડીએ છીએ, પણ વળી પાછું ક્યારેક ક્યાંક મળવું હોય તો ક્યાં મળશું? કોઈ જગ્યા બતાવો જ્યાં કને આપણે વળી પાછા 3 એક થઈ શકીએ, 3 મળી શકીએ. એટલે પેલો જે ધન હતો, ધન 3 મિત્રોમાંથી, એ ધને કહ્યું કે આપણે અત્યારે છૂટા પડીએ છીએ, હું તો જાઉં છું, પણ તમારે મને મળવું હોય ને તો જે બહુ પૈસાવાળા લોકો હોય, ધનપતિ લોકો હોય, જ્યાં કને ખૂબ ધન હોય, ત્યાં કને આવજો, હું ત્યાં હોઈશ, ત્યાં આપને મળીશ. ધને કહ્યું. ધન એટલે સંપત્તિ, પૈસા. ધને કહ્યું કે હું અહીંથી ગયા પછી જ્યાં ધનપતિઓ હશે, જ્યાં વ્યાપારીઓ હશે, ઉદ્યોગો હશે, ત્યાં મળીશ. પછી જ્ઞાને કહ્યું કે હું પણ જાઉં છું, હું આપને કોઈ પાઠશાલામાં મળીશ, કોઈ સંત પાસે મળીશ, કોઈ વિદ્વાન વ્યક્તિ પાસે મળીશ, કોઈ જ્ઞાની વ્યક્તિ પાસે મળીશ. અને પછી આ બંને મિત્રોએ છેલ્લે વિશ્વાસને પૂછા કરી કે તું ચાલ્યો જઈશ એટલે પછી તું ક્યાં મળીશ? એટલે વિશ્વાસે કહ્યું કે હું એક વખત ચાલ્યો જઈશ ને પછી આ દુનિયામાં ક્યાંય નહીં મળું. વિશ્વાસ ક્યાંય મળતો જ નથી. એક વખત વિશ્વાસ ચાલ્યો ગયો પછી ગમે એટલા પ્રયત્નો કરો એ વિશ્વાસ પાછો આવતો નથી. ક્યારે પણ વિશ્વાસને ગુમાવો નહીં. કોઈના પણ વિશ્વાસને તોડો નહીં. ધન સંપત્તિ બધું મહેનત કરવાથી પાછું મળશે, જ્ઞાન પણ પ્રાપ્ત થશે, પણ કોઈએ તમારા ઉપર કરેલો જે વિશ્વાસ હશે ને, વિશ્વાસને તમે તોડ્યો હશે ને, તો વિશ્વાસ ગમે એટલા પ્રયત્ન કરશો ને તોય પાછો મળવાનો નથી. વિશ્વાસ ન તોડી મારે. સમગ્ર જગત વિશ્વાસના જોરે ટકેલું છે. બધા જ સંબંધો ટકે છે તો એ પણ વિશ્વાસના જોરે. જો સંબંધોમાંથી વિશ્વાસ ચાલ્યો જાય તો એ બધા સંબંધો પણ તૂટી જાય છે. અત્યારે માનવના સંબંધો તૂટવા લાગ્યા એનું એક કારણ એ કે આપણી વચ્ચેથી વિશ્વાસ ઓછો થતો જાય છે, વિશ્વાસ ઘટતો જાય છે. અત્યારે માણસને માણસ ઉપર વિશ્વાસ નથી. લાખો રૂપિયાનો બંગલો બનાવશે અને ક્યાંય બારગામ જવું હશે એટલે એ બંગલાને 50 રૂપિયાનું તાળું લગાવશે.
એ માણસને 50 રૂપિયાના તાળા ઉપર વિશ્વાસ છે, પણ માણસ ઉપર વિશ્વાસ નથી. તાળું લગાવ્યું અને વિશ્વાસ બેહી ગયો કે હવે આપણા બંગલાને વાંધો નહીં આવે, એ સુરક્ષિત રહેશે. પણ માણસના ભરોસે, તાળાના ભરોસે આપણે બંગલો મૂકી દેશું, પણ માણસના ભરોસે બંગલો છોડશું નહીં, બંગલો મૂકશું નહીં. તાળા ઉપર વિશ્વાસ છે, પણ માણસ ઉપર વિશ્વાસ નથી. વિશ્વાસને કેળવીએ એ અતિ આવશ્યક છે. તમે બધા મુંબઈ બધા મકાન મૂકીને આવ્યા, બધા અહીંયા કને કથા માટે તાળું મારીને જ આવ્યા ને બધા, કે પડોશીના ઘરે છોડીને આવ્યા. પ્રકૃતિ એવી થઈ ગઈ અત્યારે, દરેક માનવી, આપણા બધાની સમયનો દોષ છે. આપણે કોઈના વિશ્વાસને જાળવશું તો કોઈક આપણા વિશ્વાસને પણ જાળવશે. બાકી આપણે કોઈના વિશ્વાસની કદર નહીં કરીએ તો પછી આપણો વિશ્વાસ પણ કોઈ જાળવશે નહીં. ભગવાને માતા યશોદાજીને કહ્યું છે કે માં, મેં માટી નથી ખાધી. નાહમ ભક્ષિતવાનંબ સર્વે મિથ્યાભિશંસિનઃ યદિ સત્ય ગિરસ્તહિમ સમક્ષમ પશ્ય મે મુખમ. માતા યશોદા કહે તો મુખ ઉગાડ, તારું મોઢું ઉગાડ ને મને દેખાડ કે તે માટી નથી ખાધી. ભગવાને જ્યાં પોતાનું મોઢું ખોલ્યું ત્યાં જ માતા યશોદાજીને ભગવાનના મુખમાં વળી પાછા સમગ્ર બ્રહ્માંડના દર્શન થયા. માએ લાલાના મુખમાં આખું જગત જોયું. સૂર્ય દીઠો, ચંદ્ર દીઠો, નવલખ તારાએ ત્યાં દીઠા છે. માએ વ્રજ દીઠું, નંદ બાબાને પણ એમાં દીઠા. સમગ્ર બ્રહ્માંડના ભગવાનને દર્શન કરાવ્યા. માતા યશોદા ભગવાનના મુખમાં બ્રહ્માંડના દર્શન કરી ભગવાનને જાણી ગયા. બે હાથ જોડી ભગવાનની સામે ઉભા રહી ગયા. ભગવાનને વિચાર કર્યો, અરે રે, આ તો બધી મજા બગડી જશે. માતા જો મને ભગવાન ગણી અને પૂજા કરવા લાગશે તો મને લાડ કોણ લડાવશે? વળી પાછી ભગવાને પોતાની માયા ફેલાવી અને માતા યશોદાજી બધું જ ભૂલી ગયા અને લાલાને સાથે લઈ પાછા નંદ ભુવનમાં આવી ગયા. બધી જ ગોપીઓ માતા યશોદાને ફરિયાદ કરે છે કે આપનો લાલો માખણની ચોરી કરે છે, અમારા ઘરમાં પણ કચરો કરે છે, તોફાન કરે છે, અમારા બાળકોને રડાવે છે. માતા યશોદા લાલાને પૂછા કરે, લાલા, આપણા ઘરમાં માખણ નથી તે તું બીજે બધે માખણ ખાવા જાસ? લાલો કહે, માં, આપણા ઘરે માખણ તો ખૂબ છે, પણ એ બધું માખણ આપણા ઘરમાં નોકરો બનાવે છે. ભાવથી પ્રેમથી તું માખણ બનાવી મને જમાડતી નથી, એટલે હું બારે જમવા જાઉં છું, એટલે મને ઘરનું માખણ નથી ભાવતું. લાલાએ આવું કહ્યું એટલે માતા યશોદા પોતે આજ ભગવાન માટે માખણ બનાવવા માટે બેઠા. એક મોટી ગોળી લીધી, એમાં દધી નાખ્યું છે, દહીં નાખ્યું છે, ઉપર વલોણું મૂકી અને માતા યશોદા બંને હાથે એ દધીનું મંથન કરે છે. માતા યશોદાજી લાલા માટે માખણ બનાવે છે. માતા યશોદાજી એ વલોણાને ફેરવે એટલે ઘમ 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 એવો અવાજ આવે. માતા યશોદાજી હાથમાં ચૂડીઓ પહેરી છે, એ ચૂડીઓનો પણ અવાજ આવે છે. સુંદર વસ્ત્ર આભૂષણો માતાએ ધારણ કર્યા છે.
માં યશોદાનું સ્વરૂપ કેવું છે સુખદેવજી પરીક્ષિત રાજા સમક્ષ વર્ણન કરે. ક્ષોમમ વાસઃ પૃથુકટી તટે બિભ્રતિ સૂત્રદદ્દમ પુત્ર સ્નેહ સ્નૂતકૂચયુગમ જાતકંપમ ચ સુભ્રુઃ રજ્યવાકર્ષ સમભુજતલ કંકલો કુંડલે ચ સ્વીનમ વક્ત્રમ કબર વિગલન માલતી નિર્મમ સુંદર ભ્રુકુટી વાળા માતા યશોદાજી એ દહીંને વલોવી રહ્યા હતા. તે સમયે એમણે રેશમી ચણિયો પહેર્યો છે. સૂતરના કંદોરાથી એ ચણિયાને બાંધેલો છે. પુત્ર સ્નેહના કારે પુત્ર પ્રત્યેના સ્નેહના પ્રતાપે યશોદાજીના પયોધરમાંથી દૂધ ઝરી રહ્યું છે. તેમનું સમગ્ર શરીર છે એ દહીં વલોવવા માટે થઈ આમ તેમ ડોલી રહ્યું છે. એ રવિયાનું દોરડું ખેંચવાને કારણે એમના બંને હાથ થાકી ગયા છે. હાથના કડા અને કાનના કુંડલો છે એ હલક ડોલક થઈ રહ્યા છે અને એમાંથી મધુર મધુર સંગીત છે એ પ્રગટ થઈ રહ્યો છે. દધીનું મંથન કરે છે એટલે પરિશ્રમ થાય, થોડી મહેનત થાય એટલે માતાના લલાટ મંડલ ઉપર કપાળ ઉપર થોડાક પરસેવાના બિંદુઓ છે એ પણ ઉપસી આવ્યા છે. માતાએ પોતાના વાળને ખૂબ સુંદર રીતે ગૂંથેલા છે અને પુષ્પો દ્વારા ફૂલ દ્વારા એ વાળને શણગાર્યા છે. દધી મંથનના કારણે માથું પણ માતાનું આમ હલક ડોલક થાય છે. પરિણામે એ માથામાં રહેલા ફૂલ છે ફૂલ બધા નીચે ખરી પડ્યા છે. આ દ્રશ્ય જોતા એવું લાગે કે જાણે કોઈ દેવતાઓએ આવી અને માતા યશોદાજીની પૂજા કરી અને એમને પુષ્પો અર્પણ કર્યા છે. માતા યશોદાજી આ પ્રમાણે દહીંનું મંથન કરે તે સમયે ભગવાન બાલકૃષ્ણ આવ્યા અને કહ્યું છે કે માં મને ભૂખ લાગી છે, મારે દૂધ પીવું છે. એટલે દધી મંથન પડતું મૂકી લાલાને ખોડામાં બેસાડી અને માતા પયપાન કરવા લાગ્યા. યશોદા માતા લાલાને પયપાન કરાવે છે ત્યાં માને યાદ આવ્યું કરે રે ચૂલા ઉપર દૂધ મૂકેલું છે. તરત જ ભગવાન બાલકૃષ્ણને નીચે મૂકી અને માતા યશોદાજી દોડતા દોડતા રસોડામાં ગયા અને ચૂલા ઉપર જે દૂધ મૂકેલું હતું એ દૂધનો તપેલો આમ કરી આમ નીચે ઉતાર્યો. માતા યશોદાજી પોતાને આમ પડતા મૂકીને દૂધ બચાવવા ગયા એટલે ભગવાનને થયું કે માને મારા કરતા દૂધ વાલું છે. એટલે ભગવાન ખારા ઝેર થઈ ગયા અને હાથમાં એક પાણો લીધો, એક પથ્થર લઈ અને માતા યશોદાજી જે ગોળીમાં દધીનું મંથન કરતા હતા એ ગોળીને ફોડી નાખી. ધડામદીન અવાજ આવ્યો એટલે માતા યશોદાજી દોડતા દોડતા લાલા પાસે આવ્યા. એમને થયું લાલાને ક્યાંય વાગ્યું તો નથી ને. લાલો આમ મુઠ્ઠીઓ વાળી આખું કાઢતો ધ્રુજતો એ જે ગોળીને ફોડી નાખી છે એમાંથી જે દહીં બધું ઢોળાઈ ગયું છે દહીંને જોઈ રહ્યો છે. માતા યશોદા લાલાને આ પ્રકારે અત્યંત ક્રોધિત જોઈને હસવા લાગ્યા. માતા હસ્યા એટલે લાલાને વધારે ક્રોધ આવ્યો અને દોડતો દોડતો લાલો પોતાના કક્ષમાં જતો રહ્યો. અંદર ઓરડામાં ભગવાન ગયા તો ઓરડામાં અન્ય પણ બીજી 2-3 દહીંની ગોળીઓ હતી, છાસની ગોળીઓ હતી. ભગવાને બધી જ ગોળીઓ ફોડી નાખી. ઉપર છીકામાં માખણ ટીંગાતું હતું. ભગવાને માખણની ગોળી ફોડી નાખી અને માખણના લોંદા હાથમાં લઈ અને બારીમાંથી અન્ય વૃંદાવનમાં રહેતા જે વાનરો હતા એ બધા જ વાનરોને બોલાવી, બધા જ ગોપ મિત્રોને બોલાવી અને ભગવાન એ માખણ બધા ગોપ મિત્રોને વાનરોને ખવડાવવા લાગ્યા. અંદર ઓરડામાંથી બધી ગોળીઓ ફૂટવાનો અવાજ આવ્યો એટલે માતા યશોદાજી દોડતા દોડતા ઓરડામાં આવ્યા. અહીં આવીને જોવે તો આખો ઓરડો દહીં, દૂધ, ઘી, માખણ
આ બધાથી રેલમ છેલ માતા યશોદાજી લાલાને આ પ્રકારે જોઈને ચિંતિત થયા. એમને થયું કે આ બધી ગોપીઓ લાલાની ફરિયાદ કરે છે, વાત તો સાચી, લાલો તોફાની તો થયો છે, લાલાને થોડીક સજાની જરૂર ખરી. જો લાલાને હું દંડ નહીં આપું તો લાલો આમને આમ બગડી જશે, વધારે તોફાની થઈ જશે, અને વધારે તોફાની થઈ જશે તેનું આજુબાજુમાં બધા નામ ખરાબ થશે, અને એનું નામ ખરાબ થશે તો કાલ સવારે એના લગ્નમાં તકલીફ પડશે, એને કોઈ છોકરી દેશે નહીં, એને કન્યા નહીં મળે. માતાને આ બધા પ્રકારના વિચારો બહુ આવે. પોતાના દીકરાને પરણાવવાનો સૌથી વધારે હરખ માને હોય, અને એ દીકરાને પરણાવીને પછી સૌથી વધારે માં જ રોવે કે એવી માથાની બહુ ભટકાણી છે. સાસુ વહુનો સ્નેહ છે એ બહુ અધિક છે ને ભાઈ. એક વખત એક બેને ભગવાનનું તપ કર્યું, શંકર ભગવાનને રાજી કર્યા. એ શંકર ભગવાનનું તપ કર્યું એટલે શંકર ભગવાન તો પ્રસન્ન થયા. શંકર ભગવાને કહ્યું કે બોલો શું વરદાન જોઈએ. એટલે સ્ત્રીઓનો સહજ સ્વભાવ બાર્ગેનિંગ કર્યા વગર તો ચાલે નહીં. એટલે સ્ત્રીએ એ બેને શંકર ભગવાનને કીધું કે ભગવાન આટલું બધું તપ કર્યું, તમે એક વરદાન દેવું કાંઈ થોડું હાલે? ઓછામાં ઓછા 3 વરદાન તો તમારે દેવા જોઈએ ને. શંકર ભગવાન કે ઠીક છે, 3 વરદાન આપ્યા. હું તમને 3 વરદાન આપું તો ખરો, પણ મારી એક શરત છે. શંકર ભગવાન કે બોલે શું? શંકર ભગવાન કે તમે જે વરદાન માંગશો ને એના કરતા 10 ગણું વધારે તમારા સાસુમાને મળશે. પેલા બેન કે ઠીક છે, હું જે વરદાન માંગુ એના કરતા 3 ગણું ભલે સાસુમાને મળે. પેલું વરદાન માંગ્યું કે મને આ દુનિયામાં સૌથી વધારેમાં વધારે ખૂબસૂરત સુંદર બનાવી દો. શંકર ભગવાને કીધું તથાસ્તુ. એટલે બેન તો ખૂબ સુંદર બની ગયા, અને એના કરતા વધારે 10 ગણા સુંદર એના સાસુમાં બની ગયા. કીધેલું ને કે 10 ગણું વરદાન તારા સાસુને આપીશું. પછી બીજું વરદાન, આ દુનિયામાં સૌથી વધારે સંપત્તિ મને આપી દો. ભગવાને કીધું તથાસ્તુ. બહુ બધી સંપત્તિ એને પ્રાપ્ત થઈ, પણ એના કરતા 10 ગણી વધારે સંપત્તિ એના સાસુમાને મળી. પછી શંકર ભગવાન કહે ત્રીજું વરદાન માંગો. એટલે એ બેન કે મને નનકડો કેવો એક એટેક આપી દો, હાર્ટ એટેક આપી દો નનકો કેવો. શંકર ભગવાન કે તથાસ્તુ. એ બેનને નનકો કેવો હાર્ટ એટેક આવ્યો, એના સાસુમાને એક ભેગા 10 ધડ 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 કરતા સાસુમાં ગોવિંદાય નમો નમઃ. કોણ કે છે કે બેનો પાસે બુદ્ધિ ન હોય? આવું મગજ કોઈ વાપરે? પછી સાસુમા પાસે જે સંપત્તિ ભેગી થયેલી એ આ બેનને મળી. પણ માને બહુ હરખ હોય દીકરાને પરણાવવાનો. આમ તો દીકરાને પરણાવ્યા પછી બધું બરોબર ચાલતું જ હોય, અને ચાલે ખરું, પણ સાસુઓ પોતાની એક ટેવ કાઢી નાખે ને વહુની ભૂલો શોધવાની, એટલે કાંઈ પ્રોબ્લેમ ઊભો થાય નહીં. ભૂલ તો થાય ભાઈ, બધા મનુષ્ય છે, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, બધાથી ભૂલ થાય. આપણા ઘરે આપણી દીકરી હતી એટલે દીકરીથી ભૂલો થતી જ હતી ને. એમાં શું, દીકરીને આપણે ઘરેથી અલગ કરી દેતા હતા, દીકરીથી થોડા નોખા થઈ જતા હતા. જેમ દીકરીથી ભૂલો થાય એમ વહુથી પણ ભૂલ થાય. પણ તકલીફ ત્યાં છે, દીકરીથી ભૂલ થતી હતી એ ભૂલને આપણે છુપાવી દેતા હતા. દીકરીથી ભૂલ થાય એ ભૂલ છુપાઈ જાય, અને વહુથી જે ભૂલ થાય એ ભૂલ છપાઈ જાય. જેમ દીકરીની ભૂલોને છુપાવતા હતા ને, એમના એમ વહુની ભૂલોને પણ છુપાવો મહારાજ. દીકરી કઈક ભૂલ કરે તો દીકરીના ક્યાંય આપણે બારે નીકળીને અવગુણ નહોતા ગાતા હતા, અને વહુ જરાક કઈ ભૂલ કરે તરત પડોશમાં જઈને કે અમારે વહુએ આજે આમ કર્યું. કેમ ભાઈ? એ તમારી વહુ છે, એ તમારી દીકરી જ છે. જેમ દીકરીની ભૂલોને છુપાવો છો એમ વહુની ભૂલોને પણ છુપાવતા શીખો. તમારા ઘરે વહુ બનીને આવી છે, એ પણ કોઈની દીકરી છે.
અને કાલ સવારે તમારી દીકરી પણ કોઈકના ઘરે વહુ બનીને જવાની છે. દીકરી સમો જ પ્રેમ આપો. ક્યારેક કોઈ પ્રશ્ન ઉભા નહીં થાય જીવનમાં. પણ અત્યારે આપણે વહુને દીકરી સમો પ્રેમ નથી આપી શકતા. પરિણામે પરણીને આવેલી વહુ પણ પોતાના સાસુ સસરાની અંદર માતા પિતાના દર્શન નથી કરી શકતી. સ્વીકારતા શીખીએ આપણે મહારાજ. કોઈકની દીકરી પોતાનું સર્વસ્વ છોડી અને આપણા ઘરે આવી છે, તો એ દીકરી આપણા ઘરે આવી એટલે શું લઈને આવી એ નથી જોવાનું, પણ એ દીકરી આપણા ઘરે આવી એટલે શું છોડીને આવી ને એ જોવાનું છે. કેટલું છોડીને આવી છે દીકરી એના ઘરે. કોઈકની નિયાણીને દુખી ન કરતા, એકે ભાવમાં નહીં છૂટો. જેવો આપણે દીકરીને પ્રેમ આપીએ છીએ એવો જ પ્રેમ વહુને પણ આપો. એ પરણીને આવેલી વધુએ પણ પોતાના સાસુ સસરાને માતા પિતા સમાન જ પ્રેમ આપવું જોઈએ. સ્ત્રી અને પુરુષ બેના એક માતા પિતા નહીં પણ બે માતા પિતા છે. 4 મા બાપ મળે છે આપણને બધાને. એક આપણને જન્મ આપવા વાળા અને બીજા આપણા જીવન સાથીને જન્મ આપવા વાળા. પોતાના સાસુ સસરાનું અપમાન કરતી હોવે એ ન ભૂલવું જોઈએ કે એને પોતાના માથે જે સિંદૂર પૂર્યું છે, જેના નામનું મંગળસૂત્ર ધારણ કર્યું છે, એને જન્મ આપવા વાળા છે. એના સાસુ સસરા છે તો એનો સુહાગ છે, એનો પતિ છે. અને ઘર હોય ત્યાં વાસણ ખખડે, પણ પછી બધું ભૂલી જવું જોઈએ. એને વાતોને પકડી ન રાખવી જોઈએ. સંસાર છે, ઘરે ઘરે માટીના ચૂલા, થોડી ઘણા બનાવો તો બનતા રહેતા હોય, પણ એ બધા બનાવોને ઉગ્ર સ્વરૂપ ન આપવું જોઈએ. જતું કરવાની ભાવના થોડીક દાખવવી જોઈએ, જતું કરતા આવડવું જોઈએ. પછી ફલાણાએ મને આમ કહ્યું તેમ કહ્યું, એ વાતને પકડી રાખો તો પછી કોઈ દિવસ તમે સુખી નહીં થાવ. જતું કરતા શીખીએ. જે જતું કરે ને એનું કાંઈ નથી જાતું. જે જતું કરે એનું કાંઈ જાતું નથી. મારા બધાને પ્રેમ આપીએ. ઘણાના તો સ્વભાવ એવા થઈ ગયા હોય, નાની નાની કોઈ ઘટનાઓ ઘરમાં બને એટલે એવું મોઢું ચડાવીને ફરે. પેલા તો બધા મોઢું ચડાવવાનું બંધ કરવું જોઈએ. માણસના ચહેરા ઉપર નિત્ય હાસ્ય રહેવું જોઈએ. ગમે એવી વિકટ પરિસ્થિતિ આવીને ઊભી રહે તોય પોતાના મગજનો કાબુ જે ગુમાવે નહીં, એનું નામ માણસ. સંસાર છે ભાઈ, બધા દિવસો એક સરખા ના હોય. અને એવું જરૂરી પણ નથી કે જેવું આપણે ધારીએ એવું જ થાય. અમુક વાતો આપણે સ્વીકારવી પણ પડે. બધે આપણા મનનું ધાર્યું નથી થતું. અમુક ઘટનાઓ એવી પણ હોય છે કે જે આપણા જીવનમાં પહેલી વખત જ બનતી હોય, પણ સ્વીકારવી પડે. આવું અમારી સાથે કોઈ દી થયું નથી, હવે કેમ અમે ચલાવીએ? આવી વ્યર્થ વાતો કરી અને કજિયાને વધારીએ નહીં. મારે
હસે, ચાલ્યા રાખે, મોટું મન રાખીએ, ભૂલતા શીખીએ. આપણી સાથે જે જે સારા બનાવો બન્યા છે, કોઈ આપણી સાથે સારા વ્યવહારો કર્યા છે એને યાદ રાખીએ, અને કોઈ આપણી સાથે ખરાબ વર્તન કર્યું છે તો એને ભૂલી જઈએ. કોઈ આપણી સાથે ખરાબ વ્યવહાર કરે તો એની સાથે આપણે ખરાબ વ્યવહાર કરવો એ યોગ્ય નથી. અત્યારે એક સૂત્ર એવું ઘરમાં આવી ગયું છે, બધા ઘરમાં આપણે સૂત્ર કે જેવા સાથે તેવા, વહુ કે જેવા સાથે તેવા, ના બાજુ સાસુ કે જેવા સાથે તેવા. હવે આમાં ફસાય બિચારો પતિ. કોને કે? જેને જન્મ આપ્યો એ માને કે જેની સાથે લગ્ન કર્યા, સપ્તપદીના વચને જેની સાથે બંધાણો એને કઈ કે? એ બિચારો કોઈને કાંઈ કહી શકતો નથી. આમાં ફસાય છે બિચારા ઘરના પુરુષો. અને સ્ત્રીઓ, ઘરની અંદર સ્ત્રીઓ વચ્ચે જે કંઈ કજિયા કે ક્લેશો ઉભા થાય છે, એ ક્લેશનું કારણ બીજું કાંઈ નથી હોતું. લગભગ કારણ ઘરનું કામ હોય, અને કામ એ ઘરનું કાંઈ બહુ જાજુ હોતું તો નથી. પણ આપણા બધાના હાડકા આરામના થઈ ગયા છે, એટલે થોડુંક કામ વધારે આપણે કરી શકતા નથી. અન્ય સભ્યો એમને બેઠા છે ને અમે કામ કરીએ, કઈ થોડું હાલે? હશે ભાઈ, એમના ભાગ્યમાં બેસવાનું લખ્યું છે ને આપણા ભાગ્યમાં કામ કરવાનું લખ્યું છે. થોડુંક વધારે કામ કરવાથી કઈ આપણે ઘસાઈ નથી જવાનું. એકદમ આળસુ જીવન થઈ ગયું છે આપણું. અને કામે ભાઈ પેલા હતા ઘરમાં, અત્યારે ક્યાં એવા કઈ કામ છે ઘરમાં? આ તો પેલા ઘરે ઢોરા હોતા, સવારે વહેલું જાગવું પડતું, ખેતીવાડીના કામ હોતા, ગાયું ભેંસું હોય એનું છાણ વાસિંદુ એ બધું કામ કરવું પડતું. સવારે બધા માટે શિરામણ બનાવવું પડતું. અત્યારે તો સગવડો ઘણી બધી છે, ત્યારે કોઈ ઇલેક્ટ્રિક સાધનોની કઈ સગવડે નહોતી. છાશ હાથે બનાવવી પડતી. રસોઈ તે ચૂલા ઉપર બનાવવી પડતી. હવે તો બધા પાકા મકાનો થઈ ગયા. પેલા તો મકાને બધા આપણા થાણ માટીના હતા. અઠવાડિયું 15 દી 20 દી થાય એટલે આખા ઘરને પાછું લીપવું પડતું. હવે તો પરિવારો બધા નાના થઈ ગયા, નહીં તો પહેલાના પરિવારો બધા બહુ મોટા હતા. આ તો હવે લગ્ન થતા આવે, નોખા થતા આવે, લગ્ન થતા આવે, નોખા થતા આવે. પેલા આવું નહોતું. 3-3 4-4 પેઢીના બધા ભેગા બેહીને રોટલો ખાતા. હવે તો કામે એટલું બધું રહ્યું નથી. સગવડો ખૂબ વધી ગઈ. પેલા તો સવારે બધા માટે શિરામણ બનાવવું પડતું, રોટલા બનાવવા પડતા. હવે શિરામણ બનાવવાનું નથી, કપ એક ચા પાઈ દો એટલે હાલ્યું. છાશ બનાવવાના મશીન, કપડા ધોવાના મશીન. બટન દબાવો એટલે કપડા ધોવાઈ જાય, બટન દબાવો એટલે છાશ થઈ જાય. હવે લોટ બાંધવાના મશીન, બટન દબાવો એટલે લોટ બંધાઈ જાય, રોટલી થઈ જાય. ઘરની અંદર સાફ સફાઈ કરવાના મશીન, આમ ફુર્ર કરતું મશીન ફેરવે એટલે આખું ઘર સાફ. પેલા તો કેટલી મહેનત હતી. હવે તો પાણીની સગવડ થઈ ગઈ. નહીં તો પેલા તો પાણી ભરવા જવું પડતું કુએ, ગામના તળાવે, ચક્કી દળવી પડતી. બધું નીકળી ગયું. પેલા ગામના કુએ તળાવે પાણી ભરવા જતા. પાણીની હેલ હોય, એની ઉપર એક બેડું હોય, આમ 2-3 બેડા લાઈનસર ઉપાડ્યા હોય. એક બેડું આમ હાથમાં ઉપાડ્યું હોય.
એને પનિહારી કહેવાય. આવી રીતે પાણીનો ઘડો માથે લઈ અને ગામની અંદર આવતી હોય, ગામના કોઈ વ્યક્તિ હોય સારા પ્રસંગે જતા હોય ને આ રીતે કોઈ પાણી ભરેલી સ્ત્રી હામી આવે તો એને સુકન થતા. અત્યારે તો આવી રીતે કોઈ પાણી નહીં ઉપાડી શકતું હોય. એ કલા એ લુપ્ત થઈ ગઈ. આમ એકદમ સ્થિર કિલોમીટર સુધી હાલ્યા જાય પાણીના બેડા ભરીને, એક દેગ પડે નહીં. એમનું મન એટલું બધું સ્થિર હતું. અત્યારે આપણા બધાના મન ચંચલ થઈ ગયા. પાણીના બેડા તો બેડા, પણ આપણા મનમાં કોઈ વિચારો સ્થિર નથી રહેતા. અત્યારે મહેનત સાવ નીકળી ગઈ. પરિણામે અત્યારે સ્ત્રીઓને લગભગ તકલીફ હોય, પગ દુખે, કમર દુખે. પહેલા અત્યારે આવી બધી મહેનત કરતા ને તો આખા શરીરની કસરત થઈ જતી. આમ કરીને આમ ઘંટી દળવા બેસે એટલે આમ એક ચક્કર મારે એટલે આખા કમરની કસરત થઈ જાય, આખું શરીર ઓઇલિંગ થઈ જાય. માથા ઉપર આમ કરીને આમ બેડું મૂકે એટલે આખા મગજની બધી નસોની કસરત થઈ જાય. મગજ એકદમ પ્રફુલ્લિત રહેતું, ગરમ થાય જ નહીં, ગમે એવી તકલીફ આવી પડતી તોય. અને અત્યારે વાતમાં કાંઈ માલ ન હોય ને એવું ઉગ્ર સ્વભાવ ધારણ કરી લે. ઉગ્ર સ્વભાવ થોડી વાર પૂરતો ધારણ કરીને પછી શાંત થઈ જાય તો વાંધો નહીં. પણ અમુક સ્ત્રી વધારે પડતા આવા બનાવો સ્ત્રીઓમાં જ બને. ઉગ્રતાના કારણે, ઉગ્ર સ્વભાવના કારણે અવડા પગલા પણ ઘણી બહેનો ભરી બેસતા હોય છે નાની વાની વાતને લઈને. આ બધું સારું નથી. સહનશીલતા અતિ આવશ્યક છે. અત્યારે આપણા જીવનમાંથી સહનશીલતા લુપ્ત થઈ ગઈ છે. થોડું સહન કરતા શીખીએ મહારાજ. આપણું જીવન સફળ થશે. માતા યશોદાજીએ ભગવાનને આ પ્રમાણે તોફાન કરતા જોયા. વિચાર કર્યો કે લાલાને હવે થોડોક દંડ આપવો જોઈએ. યશોદાજી હાથમાં લાકડી લીધી અને લાલાને મારવા માટે થઈને એની પાછળ દોડ્યા. ભગવાન કૃષ્ણ ગભરાયા અને એ પણ દોડવા લાગ્યા. આગળ બાલકૃષ્ણ ભગવાન અને પાછળ માતા યશોદાજી હાથમાં લાકડી લઈ અને દોડે છે આંગણામાં આમથી આમ. અંતે માતા યશોદાજી થાક્યા. એમને થયું લાલો હાથમાં આવશે નહીં, એટલે પોતાના હાથમાં રહેલી જે લાકડી છે લાકડી એમણે ફેંકી દીધી. માતા યશોદાએ જેવી લાકડી ફેંકી એટલે તરત જ ભગવાન કૃષ્ણ પકડાઈ ગયા. લાકડી છે એ અહંકાર, અભિમાનનું પ્રતીક છે. જ્યાં સુધી જીવ પાસે અહંકાર રહેલો છે ત્યાં સુધી પરમાત્મા પકડાતા નથી. અહંકાર દૂર થાય, અભિમાન દૂર થાય એટલે પછી ભગવાન તુરત જ હાથ આવી જાય છે. ભગવાન કૃષ્ણ પકડાયા. માતા યશોદાજી વિચાર કરો આને સજા આપો. અને પછી માતા યશોદાજીએ ભગવાન શ્રી કૃષ્ણને દામણામાં બાંધવાનો નિર્ણય કર્યો. એક મોટું ખાંડણિયું હતું. એક ખાંડણિયા પાસે ભગવાનને લાવ્યા. ભગવાનને ત્યાં ઊભા રાખ્યા. યશોદાજી દોરી લીધી અને એ દોરીથી ભગવાનને બાંધવા જાય ત્યાં એ દોરી 2 આંગળ ટૂંકી પડી છે. બીજી દોરીની સાથે જોડી ફરીથી ભગવાનને બાંધવાનો પ્રયત્ન કર્યો. ત્યાં વળી પાછી એ દોરી 2 આંગળ ટૂંકી પડી. ભગવાનને વિચાર કર્યો કે માતા બહુ હેરાન થાય છે, હવે બંધાઈ જાવ. અને અંતે ભગવાન એક ખાંડણિયામાં બંધાયા. માતા યશોદાએ કહ્યું છે કે તું બહુ તોફાની થયો છે, તું આને જ લાયક છે, હવે આખો દિવસ બંધાયેલો રહેજે અહીં કને. આમ કહી અને માતા યશોદાજી પોતાના કામમાં પરોવાયા.
ભગવાન કૃષ્ણે જે આખા ઘરમાં કચરો કરી નાખ્યો તો માખણ ને દહીં ને બધું ઢોળ્યું હતું, એ બધું સાફસૂફ કરવાના કામમાં માતા યશોદાજી પરોવાયા. બધી જ ગોપીઓ આવી છે. ભગવાનને આ રીતે બંધાયેલા જોઈ ગોપીઓ બહુ દુખી થઈ. બધી જ ગોપીઓ માં યશોદાને કહે છે કે માં, આ લાલાને છોડી દો. પણ માં યશોદા ખૂબ ક્રોધિત થયા છે, લાલાને છોડતા નથી. અંતે બધી જ ગોપીઓ પણ રડતી રડતી ત્યાંથી ચાલી ગઈ. પછી ભગવાન કૃષ્ણે વિચાર કર્યો કે આમને આમ ઊભા રહી રહીને તો આપણે કંટાળી જશું. એટલે ભગવાને રમત રમવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા ભગવાન નીચે પડી ગયા. એટલે જેમ બળદ ચાલે એ રીતે ભગવાન બળદની જેમ ચાલવા લાગ્યા, 4 પગેથી. એમની પાછળ ખાંડણીયું બંધાયેલું છે, એ ખાંડણીયું પણ એમની પાછળ પાછળ રડવા લાગ્યું. ભગવાન કૃષ્ણ પોતે બળદ બન્યા અને ખાંડણીયાને બનાવ્યું ગાડું. અને ભગવાન એ નંદ ભુવનના આંગણામાં આમથી એમ આંટા મારવા લાગ્યા. નંદજીના આંગણામાં અર્જુન નામના 2 ઝાડ છે, 2 વૃક્ષ છે યમલાર્જુનના. ભગવાન રમતા રમતા એ 2 વૃક્ષોની વચ્ચેથી પસાર થયા. આ 2 વૃક્ષો વચ્ચે બહુ ઓછી જગ્યા હતી. ભગવાન કૃષ્ણ 2 વૃક્ષો વચ્ચેથી પસાર થઈ ગયા, પણ પેલું જે ખાંડણીયું હતું એ ખાંડણીયું ત્યાં ને ત્યાં ફસાઈ ગયું. પછી ભગવાને થોડોક વધારે જોર કર્યો, એટલે ભગવાનના એ જોરના પ્રતાપે ખાંડણીયામાં પણ ઉર્જા આવી અને ભગવાને ખાંડણીના આમ ઝાટકો માર્યો. ત્યાં જ પેલા જે 2 વૃક્ષો હતા એ 2 વૃક્ષો ધડામ કરી નીચે પડ્યા. જેવા એ 2 વૃક્ષો નીચે પડ્યા એટલે એમાંથી 2 અત્યંત તેજસ્વી પુરુષો પ્રગટ થયા. આ વૃક્ષમાંથી 2 પુરુષો પ્રગટ થયા. એમનું નામ હતું નલકુબેર અને મણિગ્રીવ. આ બંને કુબેરના પુત્રો હતા. પૂર્વ જન્મમાં એમણે નારદજીનો અપરાધ કરેલો એટલે નારદજીના શ્રાપના પ્રતાપે આ બંને વૃક્ષ યોનીને પ્રાપ્ત થયેલા. અને નારદજીએ વરદાન આપેલું, ભગવાનના તમને દર્શન થશે એટલે ભગવાનના હાથે જ તમને આ શ્રાપમાંથી મુક્તિ મળશે. એ બંને પુરુષો પ્રગટ થયા. બંને સાથે મળી 2 હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરી છે. કૃષ્ણ કૃષ્ણ મહાયોગીસ્ત્વમ આદ્ય પુરુષઃ પરઃ વ્યક્તાવ્યક્તમિદં વિશ્વં રૂપં તે બ્રહ્મણા વિદુઃ. ભગવાને એ બંનેને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા અને ભગવાને એ બંનેને કહ્યું છે કે હવે આપને જે વરદાન જોઈએ તે માંગો. એટલે આ બંને કુબેર પુત્રોએ ભગવાન પાસે વરદાન માંગ્યું. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ હસ્તો ચ કર્મસો મનસ્ત્વપાદયોર્ના સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત તનૂના. હે ભગવાન, વાણી ગુણાનું કથને, અમારી વાણી નિરંતર આપના જ ગુણગાન કરે, અમારા કાન નિરંતર આપની કથા સાંભળે, અમારા હાથ નિરંતર આપની સેવામાં જ તલ્લીન રહે, અમારું મન નિરંતર આપના સ્મરણમાં જ લીન રહે, અમારું મસ્તક નિરંતર આપને પ્રણામ કરતું રહે, આપને વંદન કરતું રહે, અને અમારી દ્રષ્ટિ નિરંતર આપના જ દર્શન કરે. ભગવાને એ બંનેને શુભ આશીષ પ્રદાન કર્યા. એ બંને કુબેર પુત્રોએ ભગવાનને વંદન કર્યા, ભગવાનની પ્રદક્ષિણા કરી. યાની કાની ચ પાપાની
મન વચન અને કાયા થકી જીવથી જે પ્રકારના પાપો થાય એ બધા જ પ્રકારના પાપોમાંથી મુક્તિ ભગવાનની પ્રદક્ષિણા કરવાથી પ્રાપ્ત થાય છે.